બંગાળની ખાડીમાં થઈ છે મહાહલચલ। શું ભારતનું ચોમાસું આ વખતે વહેલું આવશે કે પછી મોડું? દરિયાની અંદર શું ચાલી રહ્યું છે? ગુજરાતમાં હીટ વેવ અને બંગાળની ખાડીમાં લો પ્રેશર શું વાવાઝોડું બનાવશે કે પછી વરસાદનો આશીર્વાદ લાવશે? તો ચાલો જાણીએ ભારતીય હવામાનનું આખું ગણિત। નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે જ્યારે આપણે મે મહિનાની આ આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારે સૌના મનમાં એક જ સવાલ છે કે મેઘરાજા ક્યારે પધારશે? અને આ સવાલનો જવાબ શોધવા માટે આપણે જમીન પરથી નજર હટાવીને વિશાળ સમુદ્ર તરફ જવું પડશે, કારણ કે અત્યારે બંગાળની ખાડીમાં એક એવી હલચલ શરૂ થઈ ગઈ છે કે જે ભારતની આગામી 4 મહિનાની નસીબ લખવાની છે। જી હા, હાલમાં જ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના તાજેતરના અહેવાલો અનુસાર દક્ષિણ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ગલ્ફ ઓફ મન્નાર અને શ્રીલંકાના દરિયા કિનારા પાસે એક લો પ્રેશર એરિયા એટલે કે હળવા દબાણ ક્ષેત્ર વિકસિત થયું છે। વિજ્ઞાનની ભાષામાં જો આપણે કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારમાં હવા ગરમ થઈને ઉપર ચડે ત્યારે ત્યાં દબાણ ઊંચું થાય છે અને આસપાસની ભેજવાળી હવા તે ખાલી જગ્યા ભરવા માટે ધસી આવે છે। આ જ પ્રક્રિયામાંથી ચોમાસાના પવનો સર્જાતા હોય છે। હવે મહત્વની વાત એ છે કે આ સિસ્ટમ ભારતમાં ચોમાસાના આગમન પર કેવી અસર કરશે? તો સામાન્ય રીતે ભારતમાં ચોમાસાનો પ્રવેશ દ્વાર આંદામાન નિકોબાર ટાપુ ગણાય છે। અહીંયા ચોમાસું પહોંચવાની સત્તાવાર તારીખ 22 મે છે, પરંતુ આ વખતે જે રીતે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આ પ્રક્રિયા થોડી ઝડપી બની શકે છે। એવા પણ અહેવાલ છે કે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના મતે આ લો પ્રેશર એરિયા અત્યારે ચોમાસાના પવનો માટે એન્જિન તરીકે કામ કરી રહ્યું છે। તે દક્ષિણ ગોળાર્ધમાંથી આવતા ભેજવાળા પવનોને ખેંચીને ભારત તરફ ધકેલવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે અને જો આ સિસ્ટમ આવનારા કેટલાક કલાકોમાં વધુ મજબૂત બની જશે તો પછી તે વેલ માર્ક્ડ લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે। અને મે મહિનાનો ઇતિહાસ તપાસીએ તો આપણને એ જાણવા મળે છે કે આ સમયગાળો વાવાઝોડા માટે એકદમ સંવેદનશીલ હોય છે। અમ્ફાન અને યાસ જેવા શક્તિશાળી વાવાઝોડાઓ પણ મે મહિનામાં જ સર્જાયા હતા, એટલે જ હવામાન શાસ્ત્રીઓ આ સિસ્ટમ પર બાજ નજર રાખી રહ્યા છે, કારણ કે જો આ સિસ્ટમ વધુ પડતી મજબૂત થઈને વાવાઝોડું બની જાય તો પછી તે ચોમાસા માટે ખતરો પણ બની શકે છે, કારણ કે વાવાઝોડું બધાનું જ પવન અને ભેજ શોષી લે છે અને ચોમાસાના પવનને વિખેરી નાખે છે। પરંતુ અત્યાર સુધીમાં ગ્લોબ ફોરકાસ્ટ મોડલ્સ એવું સૂચવી રહ્યા છે કે આ સિસ્ટમ વાવાઝોડું બનાવવાની શક્યતા ઘણી ઓછી છે। આના બદલે તે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવી શકે છે। હવે જો આપણે વાત કરીએ કેરળની, તો કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ વર્ષ 2025માં આપણે જોયું કે ચોમાસું 24 મેના રોજ વહેલું આવી ગયું હતું અને આ વર્ષે પણ જો બંગાળની ખાડીની આ સિસ્ટમ સમયસર કેરળ તરફ ભેજ મોકલતી રહેશે તો પછી વહેલા ચોમાસાની શક્યતાને નકારી શકાય તેમ નથી। હવે આપણે પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાતની સ્થિતિને સમજીએ। અત્યારે તો ગરમ પવનોના કારણે તાપમાન 44 ડિગ્રીને પાર થઈ ગયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 મે સુધીમાં હીટવેવ ચાલુ રહેશે, પરંતુ આ ગરમી પણ એક રીતે જરૂરી છે, કારણ કે જમીન જેટલી વધુ ગરમ થશે એટલું જ નીચું દબાણ સર્જાશે અને તે સમુદ્ર પરથી ભેજવાળા પવનોને પોતાની તરફ આકર્ષિત કરશે। એટલે કે અત્યારે આકરી ગરમી એ સારા ચોમાસાની પૂર્વ તૈયારી હોઈ શકે છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે વાવાઝોડા કે વંટોળની સાથેનું વરસાદની શરૂઆત જૂનના પ્રથમ સપ્તાહમાં થઈ જતી હોય છે। બંગાળની ખાડીની આ સિસ્ટમ ગુજરાત પર કોઈ સીધી આફત લાવવાની નથી, પરંતુ તે દેશના ચોમાસાના માળખાને મજબૂત કરી રહી છે। આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજની સાથે વરસાદ શરૂ થશે। એવા પણ અહેવાલ છે કે હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે જો આ લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તો પછી ઓડિશા કે પછી પશ્ચિમ બંગાળ તરફ ફંટાઈ જશે, તો ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં પણ પવનોની દિશા બદલાઈ જશે અને ગરમીમાં થોડીક રાહત થશે। ખેતીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો ખરીફ પાક સંપૂર્ણપણે ચોમાસા પર નિર્ભર હોય છે અને જો આ સિસ્ટમના કારણે ચોમાસું વહેલું બેસે તો પછી ખેડૂતોને વાવણી માટેનો વધુ સમય મળશે। આ વર્ષે અલ્નીનોની અસર ઓછી જણાઈ રહી છે અને લા નીનોની સક્રિય થઈ રહ્યું છે, જે સારા વરસાદ માટે ખૂબ જ સાનુકૂળ સંકેત માનવામાં આવે છે। એટલે જ બંગાળની ખાડીમાં સર્જાયેલું આ લો પ્રેશર માત્ર હવામાનની ઘટના નથી, પરંતુ તે
દેશના અર્થતંત્ર માટે આશાનું કિરણ પણ છે. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે હવામાન હંમેશા પરિવર્તનશીલ હોય છે. સમુદ્રમાં તાપમાન 1 ડિગ્રીનો ફેરફાર પણ આવે તો પછી પવનોની દિશા બદલી શકે છે. તેથી આગામી કેટલાક કલાકો ખૂબ જ નિર્ણાયક રહેવાના છે. તો શું આ સિસ્ટમ ભારતને ગરમીમાંથી મુક્તિ અપાવશે? શું તે ચોમાસાને સમયની વહેલા કેરળમાં પહોંચાડશે? આ તમામ સવાલોના જવાબ આપણને ટૂંક જ સમયમાં મળી જશે. પરંતુ હાલ પૂરતું તો ગુજરાતવાસીઓએ ગરમીથી બચવા માટે સાવચેતી રાખવી પડશે. અને 14 મે પછી જ્યારે પવનોની દિશા બદલાશે ત્યારે તાપમાનમાં જે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તે થોડી ઘણી રાહત આપી શકે છે. દરિયામાં સર્જાતી દરેક હિલચાલ પર હવામાન વિભાગની લેટેસ્ટ ટેકનોલોજી અને સેટેલાઇટ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ભારત પાસે અત્યારે વિશ્વના શ્રેષ્ઠ હવામાન મોડલ્સ છે કે જે વાવાઝોડા કે ભારે વરસાદની ચોક્કસ આગાહી કરી શકે છે. દક્ષિણ ભારત જેવા રાજ્યો જેમ કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે, જે ચોમાસાના સ્વાગતની તૈયારી સમાન ગણાશે. જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતે હજી પણ થોડાક દિવસો માટે ગરમી સહન કરવી પડશે. સમુદ્રમાં સર્જાયેલી આ હિલચાલ માત્ર પવનોની રમત નથી, પરંતુ તે કરોડો લોકોના જીવન અને ખેતીના પાક સાથે જોડાયેલી કુદરતી ઘટના છે. હવામાન વિભાગ આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ આપત્તિના સમયે સમયસર એલર્ટ આપી શકાય. ટૂંકમાં કહીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલું આ લો પ્રેશર હારમાં તો ભારતીય ચોમાસા માટે વરદાનરૂપ સાબિત થાય તેવું જણાઈ રહ્યું છે. ગરમીના આકરા દિવસોની વચ્ચે આ એક આશાનું કિરણ છે કે મેઘરાજા સમયસર અથવા તો સમય કરતા વહેલા પણ પધારીને ગરમીથી ત્રાહિમામ પોકારેલી જનતાને ઠંડક આપશે. આપણે સૌ આશા રાખીએ છીએ કે આ સિસ્ટમ ચોમાસાને ગતિ આપે અને દેશમાં ચારે બાજુ હરિયાળી અને ખુશાલી ફેલાવે. આ વિડીયોના માધ્યમથી અમે તમને એ જ સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ કે કેવી રીતે હજારો કિલોમીટર દૂર સમુદ્રમાં બનતી એક નાની સિસ્ટમ પણ તમારા શહેરના હવામાનને અસર કરે છે. આશા રાખીએ છીએ કે કુદરતની આ ગણતરી ભારત માટે ફળદાયી નીવડે અને આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે. ગભરાવાની જરૂર નથી, કારણ કે અત્યારે કોઈ મોટા વાવાઝોડાના સંકેત નથી, માત્ર વરસાદી સિસ્ટમ મજબૂત થઈ રહી છે, જે અંતે તો ગરમીથી રાહત જ અપાવવાની છે. પવનોની ગતિ, ભેજનું પ્રમાણ અને વાદળોની હિલચાલ આ બધું જ અત્યારે એક દિશામાં નિર્દેશ કરી રહ્યું છે, અને તે છે સારી અને વહેલી વર્ષા. કુદરતના ખેલ પર આપણી પણ નજર રહેશે. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.